સુરત સચિન જીઆઈડીસી માં પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદના મામલે મહિલા અને તેના શાગીર્દોએ ફરિયાદીને માર મારી પૈસા પડાવ્યાના મામલામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત સચિન જીઆઈડીસી પોલીસે પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાની ફરિયાદના આધારે મામલે મહિલાએ તેના શાગીર્દોએ ફરિયાદીને માર મારી પૈસા પડાવ્યા હતા અને લાકડાના ફટકાનો માર મારી નગ્ન કરી વિડીયો ઉતારી ધમકી આપી હતી। વિડીયો વાયરલ કરવાનું કહી મહિલા પાસેથી 1500 રૂપિયા ટ્રાન્સફર કરાવવા પણ માંગ આરોપી દ્વારા કરવામાં આવી હતી। પોલીસે મહિલા સહિત 5 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના ગુનાખોરો સામે કડક હાથે કામ લેવાના એલાન તેમજ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના શરીર સંબંધી ગુનાઓની બાબતમાં કડક હાથે દાબી દેવાની સૂચનાના અન્વયે અત્રેના ઝોન 6 જે ડિવિઝનના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં તારીખ 25/9/2025ના રોજ એક ફરિયાદી નામે સમય મુકેશભાઈ સિંગલ આવેલા હતા અને તેઓએ તેમને એક મહિલા અને એના અન્ય સાગરીતોએ લાકડાના ફટકાનો માર મારીને તથા ડરાવીને તેમજ નગ્ન કરીને તેમનો વિડીયો ઉતારી લઈ બ્લેકમેલ કરી રોકડા 3000 રૂપિયા પડાવી લેવાના 1500 રૂપિયા ટ્રાન્સફર કરી લઈ તથા વિડીયો જાહેર કરી દઈ અપમાનિત કરી અને બ્લેકમેલિંગ કરી વધુ પૈસા માંગણી કરતા હોય તેવી ફરિયાદ લઈને આવ્યા હતા। આ બનાવના અન્વયે અત્રેના જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 310(2), 311, 308(7), 351(3), 352, 115(2), 3, 5 તથા આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે। એટલું જ નહીં પરંતુ ગુનામાં સામેલ એક મહિલા આરોપી અને એને અન્ય 4 સાગરીતોને પણ અટક કરી લેવામાં આવેલ છે। આ જે મહિલા આરોપી છે ને જે સાગરીતો તેના અન્ય કોઈ ગુના પોલીસ સ્ટેશનમાં હોય આ મહિલા સાગરીતોના અન્ય આરોપી કે જે પૈકીના એકનું નામ શિવ ગોપાલ ચૌધરી છે તેનો ગુનાહિત ઇતિહાસ તપાસતા તેના પર 2 ગુના ચોરી અને મારામારીના જણાઈ આવેલ છે અને અન્ય સાગરીત અજય ઉર્ફે ભજ્જી ભાવરાવ આંબેકરનો ગુનાહિત ઇતિહાસ તપાસતા તેની પર 9 ગુના જેટલા તેમજ 3 વાર તેની પાસા થયેલ છે તેવું જણાઈ આવેલ છે અને અન્ય આરોપીઓનો તથા તેમજ તે મહિલાનો પણ ગુનાહિત ઇતિહાસ તપાસવાની કામગીરી જાંચ પડતાલ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।